વડોદરાના નંદેસરીમાં IOCL કંપનીમાં આગની ઘટના બની। બોઇલર ફાટવાથી કંપનીમાં આગ ફાટી નીકળી। દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા। વિકરાળ આગના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો। ફાયરની ટીમ પહોંચી છે ઘટના સ્થળ પર અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયત્ન કરવામાં આવ્યા। આપણી સાથે સંવાદદાતા લોરેન્સ પરમાર લાઈવ જોડાયા છે। લોરેન્સ, આપ ઘટના સ્થળ પર ઉપસ્થિત છો, શું પરિસ્થિતિ છે ત્યાં? કેટલા લોકો ફસાયા છે? શું જાણકારી મળી રહી છે? IOCL કંપનીમાં અંદાજિત 1 કલાક પહેલા આગ લાગી હતી અને હજુ પણ જે આગ છે એ વિકરાળ સ્વરૂપે જોવા મળી રહી છે। આપ જોઈ શકો છો તે કંપનીની અંદર જે કર્મચારીઓ હતા, મોટાભાગના કર્મચારીઓને બહાર કરી દેવામાં આવ્યા છે। હજુ પણ આપ જોઈ શકો છો સતત જે કર્મચારીઓ છે તે બહાર આવી રહ્યા છે। IOCLની અંદર જે રીતે માહિતી પ્રાપ્ત થઈ રહી છે, IOCLની અંદર જે નેપ્તાનું ટેન્ક હતું ને ટેન્કની અંદર આગ લાગી હતી। તાત્કાલિક ધોરણે કંપનીની અંદરના જે ફાયર બ્રિગેડ સહિતની જે ટીમો છે તે કામે લાગી હતી। આસપાસની કંપનીઓને પણ બોલાવી લેવામાં આવી છે અને સતત કર્મચારીઓ બહાર આવી રહ્યા છે। સર, જો કર્મચારી આપણી સાથે વાત કરે તો એમની સાથે વાત કરવાની કોશિશ કરીશું, કેમ કે છેલ્લા 1 કલાકથી જે આગ લાગી છે। સાહેબ, શું કહેશો? કલાક જેવું થઈ ગયું આગ લાગી છે? કલાક થઈ ગયું। કયા વિભાગમાં લાગી છે? હવે તો રામધામ વિભાગ, રામધામ વિભાગ કયું? રામધામ વિભાગ। હા। એટલે નેપ્તાની ટેન્ક છે ત્યાં આગ લાગી છે। સારું, કેટલા લોકો અંદર છે? કોઈ ફસાયા હોય આગમાં એવું તો ખબર નહીં। સારું, કયા વિભાગમાં સાહેબ આગ લાગી છે અંદર અને શું સ્થિતિ છે? એ બહુ ખ્યાલ નહીં, પણ કંઈક ટેન્કમાં આગ લાગી છે એવું કંઈક ખ્યાલ પડ્યો છે। કેટલા કર્મચારીઓ અંદર હતા એ વખતે? ના, એ તો ઓપન સ્પેસ છે, એટલે મતલબ એ એરિયામાં કોઈ કર્મચારી અવેલેબલ। કેટલો સમય થયો હશે અંદાજિત આગ લાગવામાં? કેટલો સમય થયો હશે આગ લાગી? 3.5 કલાક જેવું થયું। અને કયા વિભાગમાં? કોકરણ પ્લાન્ટની સામે ટેન્ક હાઉસ। એટલે નેફ્તાની ટેન્ક છે એવું જાણવામાં નથી આવ્યું। ઓકે, કેટલા કર્મચારીઓ અંદર હતા? બધા સુરક્ષિત? અમે બધા દૂર હતા એટલે ખબર નથી। કોઈ ફસાયું હોય એવી કોઈ માહિતી? ના, એવું કંઈ માહિતી। આગ હજુ ચાલુ છે? ચાલુ જ છે। 3.5 કલાક? હા। કર્મચારીઓ છે પોતે જ કહી રહ્યા છે કે 3.5 કલાક જેવો સમય થયો અને તમામ મહત્તમ જે કર્મચારીઓ છે તેને કંપનીની બહાર કરી દેવામાં આવ્યા છે। પ્રયાસો કરીએ છીએ વાત કરવા માટે। સાહેબ, 3 કલાકથી આગ લાગી છે, હાલ શું સ્થિતિ છે? તમે પણ કંઈ આઈડિયા નહીં। બીજા પ્લાન્ટમાં કંઈ થયું છે, કંઈ આઈડિયા નથી। અંદર કોઈ ફસાયું હોય એવી કોઈ માહિતી? ના, કોઈ માહિતી કોઈ માહિતી છે અંદર કેટલા લોકો હતા? ના, લોકો તો નહીં કોઈ બી, અને કોઈ ફસાયેલું એવું લાગતું નહીં। અમે લોકો તો સેફ સાઈડ પર થઈ ગયા હતા સાયરન વાગી એટલે। બાકી તો એમને કોઈ છે 3 કલાક નહીં, લગભગ 3 કલાક। કે કર્મચારીએ એવું કીધું? ના, કલાકથી જ છે। હું આગળ જ કામ કરતો હતો તો મને એવું છે નહીં, મારા નોટિસમાં જ હતું। જ્યારે સાઉન્ડ આવ્યો ત્યારે કોઈ છે નહીં અને ટેન્ક એરિયા છે એટલે કોઈ હોય પણ નહીં ત્યાં આગળ માણસો। કોઈ મોટો અવાજ આવ્યો હતો? શું સ્થિતિ શું હતી? જે સ્થિતિ તો નોર્મલ જ હતી। અમે લોકો તો કામ જ કરતા હતા ખાલી બસ એટલે સુતરી બોમ્બ ફોડાય એટલે જેવું ફટાકડો ફોડાવે એવું આવે છે। સાથે આગ લાગી છે। કેમેરામેન પરેશભાઈ ધોળકિયા બતાવવાની કોશિશ કરશે કે આપ જોઈ શકો છો કે સામે જે કંપની છે, કંપનીની અંદરના દ્રશ્યો જોઈ શકાય છે। એટલી ભયાવહ આગ છે। કોઈ કર્મચારી કહે છે 3 કલાકથી લાગી, કોઈ કહે છે 1 કલાકથી લાગી, પરંતુ જે 1 કલાક પહેલાનો મેસેજ હતો અને તેની અંદર જે નેપ્તાની ટેન્ક છે તે ટેન્કમાં આસપાસ તમામ જગ્યાએ આગ લાગી છે। સતત જે ગુજરાત રિફાઇનરીની જે ટીમ છે ફાયર બ્રિગેડની સતત કામ કરી રહી છે। પાણીનો મારો આસપાસ ચલાવવામાં આવી રહ્યો છે, કેમ કે આસપાસ અનેક કંપનીઓ છે તેમની પણ જે ફાયર બ્રિગેડની ગાડીઓ બોલાવી લેવામાં આવી છે તે પણ સતત પાણીનો મારો સાથે, કેમ કે આગ લાગી છે નેપ્તાની ટેન્કની વાત આવી રહી છે એટલે જે ફોમનો મારો કહેવાય, સતત ફોમનો મારો ચલાવવામાં આવી રહ્યો છે। 10થી વધુ ફોમની જે ગાડીઓ છે તે ખાલી થઈ ચૂકી છે। હજુ પણ આગ ક્યાંક ને ક્યાંક અંદર દેખાઈ રહી છે। આગના દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશું। કેમેરામેન પરેશભાઈ પણ તેમનું પણ ધ્યાન રાખે ને આગળ પણ આવવાની કોશિશ કરે, કેમ કે જે રીતની સ્થિતિ છે અહીંયાથી સ્પષ્ટ દેખાઈ આવ્યું છે કે જે વિભાગ છે અને એ વિભાગની અંદર આગને લઈને હજુ પણ ગોટે ગોટા જોવા મળી રહ્યા છે। વિકરાળ સ્થિતિ છે। બાજુમાં પણ આપ જોઈ શકો છો બીજી કંપની જે ત્યાં આવેલી છે, રિલાયન્સની પણ કંપની બાજુમાં જ છે। એટલે કે જે સ્થિતિ એ પ્રકારે છે કે ક્યાંક ને ક્યાંક હવે કયા પ્રકારે અહીંયા આગમાંથી જે કંપનીની અંદર આગ લાગી છે તે પૂરેપૂરી બુઝાવવામાં આવે।
કર્મચારીઓને સુરક્ષિત બહાર કરવામાં આવે. જોઈ શકો છો સતત કર્મચારીઓ અંદરથી બહાર આવી રહ્યા છે, સુરક્ષિત છે. જી પરંતુ લોરેન્સ, આપ જે- દ્રશ્યો બતાવતા રહેશો. આપણી સાથે વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા ફોન લાઈન પર જોડાયા છે. ધર્મેન્દ્રસિંહ, સ્વાગત છે આપનું. આજે આગની ઘટના બની છે, શું સ્થિતિ છે? આપની પાસે શું જાણકારી વધારે? હું પોતે અત્યારે સ્થળ ઉપર પહોંચ્યો છું. અંદર કોઈ પણ અધિકારીઓના ટેલિફોન અત્યારે લાગતા નથી. આગ અત્યારે કંટ્રોલમાં છે, કોઈની જાનહાનિ થઈ નથી, નાની મોટી ઇન્જરી થઈ છે એવું આ લોકોનું અત્યારે પોલીસ ઇન્સ્પેક્ટરનું કહેવું છે. ધર્મેન્દ્રસિંહ, કેટલા સમય પહેલા આ આગની ઘટના બની? કેટલા લોકો અંદર ફસાયા છે? કેટલા લોકોને ઈજા થઈ છે? કોઈ એવી જાણકારી ખરી આપની પાસે? ના, કોઈ જાનહાનિ નથી થઈ એવી મારી પાસે માહિતી છે. લોકોને નાની મોટી ઇન્જરી થઈ છે. કેટલા લોકોને ઇન્જરી થઈ છે હું અંદર અત્યારે સ્થળ ઉપર જવા માટે નીકળ્યો છું, એટલે અંદર જોયા પછી મને ખબર પડે. ધર્મેન્દ્રસિંહ, જેમ સાથે પણ હું વાત કર્યો છું. કેશો એક કલાક કે કેટલા પહેલા આગ લાગી? શું કહેશો? 1 કલાક કે કેટલા પહેલા આગ લાગીને હાલ શું સ્થિતિ છે? અત્યારે આગ કંટ્રોલમાં છે. આગની સ્થિતિ પૂરેપૂરી કંટ્રોલની અંદર છે. જાનહાનિ કોઈની થઈ નથી અને જે લોકોને નાની મોટી ઇન્જરી થઈ છે એ લોકોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. અંદાજિત કેટલા લોકો આગની અંદર દાઝ્યા હશે જેમને સુરક્ષિત ખસેડી લેવામાં આવ્યા છે? અત્યારે મેં અધિકારીઓને ટેલિફોન કર્યા છે પણ ટેલિફોન કોઈના લાગતા નથી, એટલે હું પોતે સ્થળ વિઝિટ કરવા માટે અંદર જઈ રહ્યો છું. પછી જ સાચી ખબર પડે કે કેટલા લોકોને. અમીન પણ ખસેડાયા છે હોસ્પિટલ? હા, એ લોકોએ અહીંયાથી હોસ્પિટલમાં બધાને એડમિટ કરવા માટે શિફ્ટ કર્યા છે. કેટલા લોકોને કર્યા છે એ અહીંયાથી તપાસ કર્યા પછી મને ખ્યાલમાં આવશે. સારું, શું સ્થિતિ હાલ છે? ફોર્મનો મારો ચાલી રહ્યો છે કે આગ બુઝાવવાના પ્રયાસો, આસપાસની કંપનીનો સહયોગ, ફાયર બ્રિગેડનો સહયોગ? હાલમાં ફોર્મનો મારો ચાલુ છે. આગ કંટ્રોલમાં છે. આગનું પૂરેપૂરી કંટ્રોલમાં આવી ગઈ છે, કોઈ ચિંતાનું કારણ નથી અને આજુબાજુના તમામ ફાયર ફાઇટરો રિફાઇનરીની અંદર છે. તમે કહો છો આગ કાબૂમાં આવી, પરંતુ આગના જે જ્વાળાઓ હજુ દેખાઈ રહી છે, ધુમાડા, પોલીસના કહેવા પ્રમાણે હજી સ્થળ ઉપર હું અંદર જવામાં બાકી છું. અત્યારે ગેટ ઉપર જ ઊભો છું. અંદર ગયા પછી મને સાચી ખબર પડે કે ખરેખર શું પરિસ્થિતિ. કેજ્યુઅલ્ટીની માહિતી બાપુ? ના, નથી, બિલકુલ નથી. પણ ઘાયલ થયા છે એમને હોસ્પિટલ? હા, ઘાયલ થયા છે, એ લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ધર્મેન્દ્રસિંહ વાઘેલા ધારાસભ્ય છે વાઘોડિયાના, તેમનો વિસ્તાર લાગે છે ને આપ અત્યારે કંપનીની બહાર આપણે મોજૂદ છે. ગુજરાત રિફાઇનરી છે. આગ કહી શકાય કે ધર્મેન્દ્રસિંહ વાઘેલા જે રીતે સ્વચ્છતા કહી રહ્યા છે અને કહી રહ્યા છે કે આગ ઉપર મહત્તમ કાબુ મેળવી લેવાયો છે. કેટલાક લોકોને જે હોસ્પિટલ ખસેડી લેવામાં આવ્યા છે. હાલ કેજ્યુઅલ્ટીની કોઈ માહિતી નથી. ધર્મેન્દ્રસિંહ વાઘેલા વાઘોડિયાના ધારાસભ્ય છે, તેમનો વિસ્તાર છે, તે પહોંચ્યા છે અને તેમણે સ્વચ્છતા કરી છે, પણ હજુ પણ આગના ગોટે ગોટા દેખાઈ રહ્યા છે અને આગ સંપૂર્ણ બુઝાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. જી લોરેન્સ, આપની પાછળ પોલીસના અધિકારીઓ, કર્મચારીઓ પણ જોવા મળી રહ્યા છે. એમની પાસેથી વધુ વિગતો જાણવાનો પ્રયત્ન કરશો. साहब आग बुझाई गई, आग नहीं वो धारासभ्य बोल रहे हैं कि आग पे काबू, तो क्या आपको? नहीं, हम लोग बाहर के आउटर के लिए प्लीज वहाँ पे नहीं, अभी तक क्या इन्फॉर्मेशन? नहीं, अभी हमारे पास कोई इन्फॉर्मेशन नहीं है. हम खाली ग्रेजुएटी है नहीं, वो एक्टिविटीज अंदर हो रही है. છે કર્મચારી જે બહાર પણ જોઈ શકો છો કંપનીના અંદરના દ્રશ્યો, કેમ કે ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા જે કહી શકાય કર્મચારીઓ અંદરથી બહાર કરી દેવામાં આવ્યા છે. પરેશભાઈ હજુ પણ બતાવશે. સામે અનેક કર્મચારીઓ સતત બહાર નીકળી રહ્યા છે, તો સાથે બહારના દ્રશ્યો જોઈ શકો છો. ખૂબ જ મોટી સંખ્યામાં જે આસપાસના લોકો પણ અહીંયા એકત્રિત છે. પરંતુ જે રીતે વાત કરીએ તો કેમ કે નંદેશ્રી, કોયલી આસપાસ 300થી વધુ જે એવી કંપનીઓ છે કે જેની અંદર સતત કામ ચાલી રહ્યું છે અને અહીંયા એ સ્થિતિનું નિર્માણ કે આપ જોઈ શકો છો કે ગુજરાત રિફાઇનરી IOCL જે છે તેની અંદર જે બ્લાસ્ટ સાથે આગ લાગી છે તેવું અંદરથી નીકળતા કર્મચારીઓએ ABP અસ્મિતા સાથે વાત કરતા કહ્યું છે. ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ સ્પષ્ટતા કરી છે કે કેટલાક લોકો દાઝ્યા છે, હોસ્પિટલ ખસેડાયા છે, કેજ્યુઅલ્ટીની કોઈ માહિતી તેમની પાસે છે નહીં અને હજુ પણ આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો થઈ રહ્યા છે. જી આભાર લોરેન્સ, આપ જોડાઈને તમામ જાણકારી આપી તે માટે. हम लोग के एरिया में करीब 500,000 आदमी काम कर रहे थे. अभी सब बाहर निकाल दिए गए. क्या नाम है आपका? अनवर रजा. वो ब्लास्ट तो बहुत भयंकर था, लेकिन हम लोग बहुत दूरी पे काम कर रहे थे. जहाँ हाइट में काम कर रहे थे ना, तो वो भी पूरा हिल गया. फिर हम लोग नीचे आए और असेंबली पॉइंट पर आए, सब काउंटिंग हुआ. फिर बोला धीरे धीरे आप लोग साइड से निकलिए, क्योंकि इमरजेंसी ज़्यादा है और फायर की गाड़ी आ रही है, एम्बुलेंस आ रही है, तो इसीलिए आप लोग रोड खाली करके रखिए और साइड से निकलिए. और ये IOCL है, गुजरात रिफाइनरी,
उसके अंदर वो टैंक एरिया में वो टैंक या कुछ विजिल उजिल ऐसा ब्लास्ट हुआ जो आपको हाइट तक उसका ढक्कन जो होता है वो ऊपर तक गया था। कौन सी क्या हुआ? सर मैं बाहर में काम करता था TCM में। तो क्या मालूम पड़ा? आवाज हुआ हमारा कंपनी है ना, वो कंपनी मैंने बंद करवा दिया काम। कितना बड़ा आवाज था? बहुत बहुत। कितने लोग थे? વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા લોરેન્સ પરમાર આપણી સાથે છે। લોરેન્સ, જે કર્મચારીઓ ત્યાં હતા તેઓ કહી રહ્યા છે કે ભયંકર બ્લાસ્ટ થયો હતો, કેટલા કર્મચારીઓ અંદર હતા, હાલ શું સ્થિતિ છે? આઈઓસીએલમાં જે આગ લાગી છે અંદરથી નીકળતા કર્મચારી સાથે મેં પણ વાત કરી છે અને તેમણે કહ્યું કે એક ધડાકો થયો અને તે બાદ આગ પ્રસરી। હાલ આઈઓસીએલમાંથી મહત્તમ તમામ કર્મચારીઓને બહાર કરી દેવામાં આવ્યા છે અને હજુ પણ અનેક કર્મચારીઓ સતત બહાર આવી રહ્યા છે। જોઈ શકો છો ગુજરાત રિફાઇનરીને અંદર હજુ પણ આગ વિકરાળ હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। કેમ કે વાઘોડિયા વિધાનસભાનો આ વિસ્તાર છે। વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા સાથે પણ મેં વાત કરી। હાલ તેઓ અંદર ગયા છે। તેમણે વાત કરતાં કહ્યું છે કે અનેક જે ઘાયલો થયા હતા તેમને અહીંયાથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। કેજ્યુલિટીની વાત તેમણે કરી નથી। અંદર સતત આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો છે। બલકે ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ તો ત્યાં સુધી વાત કરી કે આગ ઉપર કાબુ મેળવાયો છે। જો કે અહીંયા સ્પષ્ટતા એ દેખાઈ રહી છે કે હજુ પણ આગ ચાલુ છે, આગ કંટ્રોલમાં આવી નથી તેવું કહી શકીએ। એટલા માટે કે હજુ પણ જે ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે। આસપાસની જે અનેક કંપનીઓ છે તે સાથે ગુજરાત રિફાઇનરીની તમામ ફાયર બ્રિગેડ અંદર સતત 15થી વધુ ગાડીઓ સતત કામ કરી રહી છે। બહાર જે આગ પ્રસરી હતી તેની ઉપર સતત પાણીનો મારો ચલાવીને આગ બુઝાવવાના પ્રયાસો થયા। વાત એ આવી રહી છે કે નેપ્તા ટેન્કમાં આગ લાગી છે તો ત્યાં જે કહી શકાય કે ત્યાં ફોર્મનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને ફોર્મની પણ 10થી વધુ ગાડીઓ ખાલી થઈ ચૂકી છે। હજુ પણ અનેક ગાડીઓ અંદર ફોર્મનો મારો ચલાવી રહી છે। અંદરથી અનેક લોકોને જે કહી શકાય કે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે તો પણ એમ્બ્યુલન્સના ધણધણાટ જોવા મળી રહ્યા છે। બહારથી એમ્બ્યુલન્સ અંદર જઈ રહી છે તો અંદરથી સતત કર્મચારીઓ બહાર આવી રહ્યા છે। જે કર્મચારીઓ છે તેઓ પણ વાત કરી રહ્યા છે કે અંદર એક બ્લાસ્ટ થયો, તે બાદ આગ લાગી અને કર્મચારીઓને અંદરથી બહાર કરી દેવામાં આવ્યા છે। સતત કર્મચારીઓ અંદરથી બહાર નીકળી રહ્યા છે। તેમની સાથે પણ આપણે વાત કરી છે। તેઓ અન્ય વધુ પણ કર્મચારીઓ બહાર નીકળી રહ્યા છે। તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીએ કે અંદર કયા પ્રકારની સ્થિતિ હતી અને તેઓએ અંદર શું જોયું। ભાઈ, અંદર કેટલા વાગે આગ લાગી અથવા શું અવાજ આવ્યો? 4:30 વાગે। 4:30 વાગે એવું કહી રહ્યા છે। આપ જોઈ શકો છો અંદરથી જે એમ્બ્યુલન્સની ગાડી છે હજુ પણ જોવા મળી રહી છે। એમ્બ્યુલન્સની જે ગાડી છે અંદરથી જે દાઝેલા હોય, ઘાયલ હોય તેમને બહાર કરવામાં આવી રહ્યા છે, હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે। અને અત્યારે દ્રશ્યો જોઈ શકો છો, કેમેરામેન પરેશભાઈ બતાવશે, જે એમ્બ્યુલન્સ છે સતત અહીંયાથી જે કર્મચારીઓ જે પણ ઘાયલ થયા હોય તેમને બહાર લઈ જવામાં આવી રહ્યા છે। વાત કરીએ તો અંદર હજુ પણ આગનો માહોલ છે અને બહાર અહીંયા પણ જોઈ શકો છો ચારે તરફ ખૂબ જ મોટી સંખ્યામાં આસપાસની કંપનીના કર્મચારીઓ સાથે અંદરથી બહાર કરવામાં આવ્યા કર્મચારીઓ તે પણ છે। પોલીસ વિભાગ પણ અહીંયા સાવચેતીના ભાગરૂપે તેઓ પણ કામગીરીમાં લાગ્યા છે। તો સાથે અહીંયા જે ગુજરાત રિફાઇનરીનું સિક્યુરિટી છે તેઓ પણ બહાર છે। ભાઈ, અંદરથી તમે બહાર આવ્યા, અનેક લોકો છે તેમની સાથે પણ આપણે વાત કરી। અધિકારીઓ પણ અમુક જ વાત કરી રહ્યા છે, તેથી વધુ વાત કરી રહ્યા નથી। કર્મચારીઓ સતત અંદરથી બહાર આવી રહ્યા છે। આગ ઉપર આગુ મેળવવાના પ્રયાસો છે। જે વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ સ્પષ્ટતા કરતાં કહ્યું કે આગ ઉપર કાબુ મેળવાયો છે। જોકે દ્રશ્યો દેખાઈ રહ્યા છે કે હજુ પણ આગની જ્વાળાઓ અને ધુમાડા નીકળી રહ્યા છે। આગ પર કાબુ મેળવવાના સતત પ્રયાસો થયા છે। કેટલાક લોકો દાઝ્યા છે અને તેમને
નજીકમાં જે હોસ્પિટલો, ખાનગી હોસ્પિટલ સહિત સરકારી જે પણ હોસ્પિટલો છે ત્યાં સતત ખસેડવામાં આવી રહ્યા છે. એમ્બ્યુલન્સ સતત અંદરથી દર્દીઓ જે પણ ઘાયલ થયા છે તેમને લઈને બહાર નીકળી રહી છે. વાગડોના ધારાસભ્ય સહિત અહીંયાના જે નેતાઓ પણ અંદર ગયા છે તેઓ પણ માહિતી મેળવી રહ્યા છે. IOCL તરફથી હજુ સુધી આધિકારિક તौर પર કોઈ પણ સ્પષ્ટતા કરવામાં આવી રહી નથી. હજુ પણ આગના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે અને આગ બુઝાવવાના પ્રયાસો ચાલુ છે. જી આભાર લોરેન્સ, તમામ જાણકારી આપવા માટે. દ્રશ્યો બતાવતા રહેજો, આગળ પણ જાણકારી મેળવતા રહીશું. તો જે આગ લાગી છે જોઈ શકાય છે હજી પણ ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે. અહીં આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, પરંતુ 6 કિલોમીટર દૂર સુધી આ ધુમાડાના ગોટે ગોટા દેખાય છે. જે કર્મચારીઓ અંદરથી બહાર આવ્યા છે તે લોકો વાત કરી રહ્યા છે કે પ્રચંડ બ્લાસ્ટ થયો હતો અને લોકો ગભરાઈ ગયા હતા. IOCL રિફાઇનરીની અંદર બ્લાસ્ટ બાદ ભીષણ આગ લાગી છે. જે ધારાસભ્ય ત્યાં પહોંચ્યા છે તેઓ દાવો કરી રહ્યા છે કે કેટલાક લોકોને નાની મોટી ઈજા પહોંચી છે, પણ એમ્બ્યુલન્સની અવરજવર અહીં સતત જોઈ શકાય છે. એમ્બ્યુલન્સ સતત અહીંથી જતી જોઈ શકાય છે અને કર્મચારીઓ પણ સતત અહીંથી બહાર નીકળતા જોઈ શકાય છે. અમારા સંવાદદાતા લોરેન્સ આપણી સાથે જોડાયેલા છે. લોરેન્સ, જે ધારાસભ્ય કહી રહ્યા હતા કે કેટલાક લોકોને નાની મોટી ઈજાઓ થઈ છે, તો કોઈ સ્પષ્ટ જાણકારી પ્રાપ્ત થઈ રહી છે કે કેટલા લોકોને ઈજા થઈ છે અને તેમની શું સ્થિતિ છે? હજુ સુધી જે આંકડાની વાત કરીએ તો આંકડો સામે આવ્યો નથી, પરંતુ અહીંયાથી અનેક એમ્બ્યુલન્સની અંદર જે કર્મચારીઓ અંદર દાઝ્યા હોય તેવાને બહાર કરવામાં આવ્યા છે. અને અન્ય જે કર્મચારીઓ આપ સામે દ્રશ્યો જોઈ રહ્યા છો, સામે અનેક કર્મચારીઓ અંદરથી બહાર આવી રહ્યા છે. જે પ્લાન્ટ હતો, પ્લાન્ટની આસપાસ બીજા પ્લાન્ટ હતા, તમામ રીતેના જે કર્મચારીઓ છે તેમને બહાર કરવામાં આવ્યા છે. કેમ કે મહત્તમ આગ પર કાબુ મેળવવાની વાત વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ કરી છે, પરંતુ અંદર દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે આગ હજુ પણ ચાલુ છે. બીજા ડિપાર્ટમેન્ટ એટલે કે બીજા વિભાગમાં ન પહોંચે તે પહેલાં જો શક્યતા હોય બીજા વિભાગમાં પહોંચે તમામને બહાર કરવા જરૂરી છે અને કંપની કામગીરી કરી રહી છે. હજુ પણ અંદરના જે દ્રશ્યો છે ઘણું બધું કહી જાય છે. સતત આગ ચાલુ છે, અંદર ગોટે ગોટા દેખાઈ રહ્યા છે. બહાર પોલીસ સહિત અહીંયાનું જે ખાનગી તેમનું જે ગુજરાત રિફાઇનરીનું સિક્યુરિટી ટીમ છે, તમામ અહીંયા તમામ રીતે સુરક્ષાની પણ ટીમ અહીંયા કાળજી લેવામાં તો સતત અંદરથી જે એમ્બ્યુલન્સો બહાર આવતી જોવા મળી રહી છે અને તેની અંદર જે પણ ઘાયલો છે, જે પણ દાઝ્યા હોય તમામને અહીંયા હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે. આગ ઉપર કહી શકાય મહત્તમ આગ ઉપર કાબુ મેળવાયો હોઈ શકે, ધારાસભ્યએ પણ કહ્યું. અને પહેલાં જે ગોટે ગોટા દેખાતા હતા તેનાથી થોડા ઓછા થયા છે, એટલે પ્રયાસો અંદર સતત ચાલુ છે. પરંતુ કહી શકાય કે હજુ સુધી સંપૂર્ણ રીતે આગ ઉપર કાબુ મેળવાયો નથી. જી બિલકુલ લોરેન્સ, જો આ વિસ્તારની વાત કરીએ, આ વિસ્તારની અંદર જે કર્મચારીઓ ત્યાં કામ કરતા હતા, કેટલા કર્મચારીઓ અંદર હતા, ત્યારની શું સ્થિતિ હતી અને અત્યારે શું સ્થિતિ છે? અત્યારે આગની અંદરથી જે લોકો બહાર આવી રહ્યા છે તેમનું શું કહેવું છે? આગની શું સ્થિતિ અત્યારે તેઓ જણાવી રહ્યા છે? અંદર કર્મચારીઓ કેટલા હતા એક અંદાજ કહેવો મુશ્કેલ છે, પરંતુ 2000થી વધુ જે વિવિધ વિભાગમાં કર્મચારીઓ હોઈ શકે. જે બહાર કર્મચારીઓ આવ્યા છે તેમણે તો સ્પષ્ટતા કરી છે, વાત પણ કરી છે કે જે એમને ખૂબ મોટો અવાજ આવ્યો, બ્લાસ્ટ થયો અને તે બાદ આગ પ્રસરી. આગ પ્રસરતા અહીંયા કર્મચારીઓને બહાર કરવામાં આવ્યા. તેમની સાથે પણ હું વાત કરવાનો પ્રયાસ કરીશ. કેટલાક કર્મચારીઓ વાત કરે છે, કેટલાક નથી પણ કરતા, પરંતુ જે રીતની અંદર સ્થિતિ હતી તે સ્થિતિ બાદ હાલ ક્યાંક ને ક્યાંક આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો. ભાઈ, અંદર જે આગ લાગી હતી શું સ્થિતિ, હાલ શું સ્થિતિ? नहीं, मेरे को समझ में नहीं आ हाल क्या स्थिति है अंदर जो आग लगी थी उसके बाद? अभी तो दिख ही रहा है भाई, कुछ मालूम नहीं है. हाँ. और कई कर्मचारी थे अंदर? अभी वहाँ पे मैं नहीं था, दूसरी साइड पे था. तो सबको बहार? हाँ, બહાર કરે. બધા આવી રહ્યા છે અને આ જે લોકો આવી રહ્યા છે તેમની સાથે પણ હું વાત તો કરવાનો પ્રયાસ કરું છું કે કયા પ્રકારની અંદર સ્થિતિ છે. ભાઈ, શું સ્થિતિ છે અંદર? આગ કાબુ મેળવાય એવું કંઈ? હા, કંટ્રોલમાં છે. કંટ્રોલમાં છે. તમે બધા કર્મચારીઓને બહાર મોકલ્યા? ના, અમારી 5:30 વાગે. હા, એટલે કોઈ કેટલાકની સિપતિ છે એવું કહે છે, તો કેટલાકને બહાર કરવામાં આવ્યા છે, પરંતુ દ્રશ્યો પરેશભાઈ બતાવશો, હજુ પણ આગના જે ગોટે ગોટા જોવા મળી રહ્યા છે. પ્રયાસો જરૂર થઈ રહ્યા છે. સતત ફાયર બ્રિગેડ પાણીનો મારો બહાર ચલાવી રહી છે, તો ફોર્મના સતત મારો જે
ટેન્ક છે એની અંદર લગાવવામાં આવી રહ્યું છે, કેમ કે કહેવામાં આવી રહ્યું છે કે જે દ્રશ્યોની અંદર અહીંયા જે આગ છે આગની અંદર ફોર્મનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે કે ફોર્મને લઈને જે સતત આગની જ્વાળા હોય તેની પર કંટ્રોલ મેળવી શકાય છે. એટલે ફોર્મનો પણ મારો, પાણીનો બહાર સતત મારો ચલાવવામાં આવી રહ્યો છે. સુરક્ષા બહાર કરી દેવામાં આવી છે. પોલીસનો જે વિભાગની અનેક ટીમો પહોંચી છે, સાથે ગુજરાત રિફાઇનરીની ટીમો પણ પહોંચી છે. અહીંયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘોડિયાના તેમનો વિસ્તાર લાગે છે, તેઓ પહોંચ્યા છે, તે સ્થિતિનો જાયજો અંદર લઈ રહ્યા છે. તો બહાર સુરક્ષાની પણ જે વ્યવસ્થા કરવામાં આવી છે, જે લોકો પણ ઘાયલ થયા છે, આગની અંદર જે લોકો દાઝ્યા છે, ચોક્કસ આંકડો અહીંયા સામે આવી રહ્યો નથી, પરંતુ મારી પાસે જે સૂત્રો દ્વારા માહિતી છે લગભગ 8થી વધુ જે લોકો છે અંદર દાઝ્યા છે. કેટલાક ગંભીર હોવાની પણ વાત સામે આવી રહી છે અને તેમને હાલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આગ સંપૂર્ણ બુઝાય તેના માટેના સતત પ્રયાસો, 10થી વધુ અંદર ગાડીઓ છે, સતત પાણી અને ફોર્મનો મારો ચલાવી રહી છે, પરંતુ હજુ સંપૂર્ણપણે આગ ઉપર કાબુ મેળવાયો નથી. જી આભાર લોરેન્સ, તમામ જાણકારી આપવા માટે. આગળ પણ તમારી પાસેથી માહિતી લેતા રહીશું. તો આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હજુ પણ ચાલુ છે. કર્મચારીઓ સતત બહાર આવી રહ્યા છે. તમામ કર્મચારીઓને રિફાઇનરીમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે અને જે કર્મચારીઓ બહાર આવ્યા છે તેમનું કહેવું છે કે આગ ઉપર અમુક અંશે કાબુ મેળવી લેવાયો છે. કેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે, કેટલા લોકો દાઝ્યા છે તેનો સ્પષ્ટ આંકડો હજી પણ સામે આવ્યો નથી.